ગિરનાર યાત્રાળુઓની સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્રએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। હવે ગિરનાર પર્વત પર નવી સીડી, જૂની સીડી અથવા રોપવે મારફતે જતા દરેક યાત્રાળુઓ માટે ઇન એન્ડ આઉટ ઓનલાઈન રજીસ્ટ્રેશન ફરજિયાત કરાવવું પડશે। યાત્રાળુઓ QR કોડ સ્કેન કરી અને ગિરનારમાં પ્રવેશ સમયે ઇન અને પરત ફરતી વખતે આઉટ એન્ટ્રી કરાવશે। સ્માર્ટફોન ન હોય તેવા યાત્રાળુઓ માટે સ્થળ પર જ સ્ટાફની મદદથી ઓફલાઈન નોંધણીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। તાજેતરની દુઃખદ ઘટનાને ધ્યાનમાં રાખી અને યાત્રાળુઓની સુરક્ષા અને આપત્તિના સમયે ઝડપી પ્રતિસાદ મળી રહે તે હેતુથી જિલ્લા વહીવટી તંત્ર, વન વિભાગ અને પોલીસ તંત્રના સંયુક્ત પ્રયાસથી આ નવી વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે। સંવાદદાતા અશોક ફોનલાઈન પર જોડાયેલા છે। અશોક, હવે ગિરનાર પર્વત પરના શ્રદ્ધાળુઓ અને આ તમામ યાત્રાળુઓ માટે રજીસ્ટ્રેશનની ખાસ નવી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, શું જાણકારી? જી, ચોક્કસથી જણાવી દો તો ગિરનાર યાત્રાઓની સુરક્ષા વધુ મજબૂત બનાવવા માટે જૂનાગઢ વહીવટી તંત્ર દ્વારા પણ નિર્ણય લેવામાં લીધેલો છે। હવે ગિરનાર પર્વત પર નવી સીડી અને જૂની સીડી અને રોપવે મારફતે જતા યાત્રાળુઓ માટે ઇન અને આઉટની એન્ટ્રી રજીસ્ટ્રેશન સિસ્ટમ અમલમાં મૂકવામાં આવશે। 18 જુલાઈથી યાની કે આજથી આ વ્યવસ્થાનો પ્રયોગ ધોરણે શરૂ થશે અને યાત્રાળુઓને QR કોડ છે તે આપવામાં આવશે અને તેમાં ઇન અને આઉટ બંને થશે અને જો જેમની પાસે એન્ડ્રોઈડ ફોન નહીં હોય તેમનું પણ રજીસ્ટ્રેશન થશે। જી બિલકુલ, આભાર વિગતો સાથે જોડાવા બદલ।